આવતીકાલે 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીનો અંતિમ દિવસ છે અને આજના દિવસનું ફોર્મ ભરવાનું માત્ર 1 જ કલાક બાકી છે, પરંતુ અનેક ઉમેદવારોએ હજુ પણ ફોર્મ ભર્યા નથી। રાજકોટ સિવાય અન્ય મનપામાં ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું ચૂક્યા। છેલ્લી ઘડીએ નામ જાહેર થતા ઉમેદવારોમાં દોડધામ જોવા મળી। અમદાવાદના વેજલપુર વોર્ડના ઉમેદવારોમાં દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવા દોડધામ કરી રહ્યા છે અને તે આવતીકાલે ફોર્મ ભરે તેવી શક્યતા છે। તો આ તરફ વડોદરા અને સુરતમાં પણ ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું ચૂકી ગયા। આજના દિવસમાં ફોર્મ ભરવાનું માત્ર 1 કલાક બાકી છે અને હજી પણ અનેક ઉમેદવારોના ફોર્મ ભરવાના બાકી છે। છેલ્લી ઘડીએ જે ટિકિટ જાહેર થઈ તેના લીધે દસ્તાવેજ એકઠા કરવાને લઈને દોડધામમાં લાગ્યા છે કેટલાક ઉમેદવારો। તો અમદાવાદના વેજલપુર વોર્ડના ભાજપના ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે, એટલે કે આજે વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ન ભરી શક્યા। તો વડોદરા સુરતમાં પણ ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું ચૂકી ગયા હતા। રાજકોટ સિવાય મોટાભાગની મહાનગરપાલિકામાં આ સ્થિતિ જોવા મળી। તો રાજકોટ અને અમદાવાદના આ દ્રશ્યો જ્યાં વિજય મુહૂર્તમાં કેટલાક ઉમેદવારોએ ફોર્મ ભર્યા। તડામાર તૈયારીઓ બાદ અને તમામ ઠેકેદારો સાથે તેઓ પહોંચ્યા હતા અને નિયમોના પાલન સાથે અમદાવાદ અને રાજકોટમાં ફોર્મ ભરવામાં આવ્યા ઉમેદવારો દ્વારા। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।